સોમનાથના કોરિડોર જમીન સંપાદન મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। સોમનાથના કોરિડોર પ્રોજેક્ટ માટે અતિ પ્રાચીન નગર એવા પ્રભાસ પાટણમાં જમીન સંપાદન મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે મંગળવારે પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ રહ્યું છે। બાદમાં રાત્રિના પ્રભાસ પાટણ ગામમાં સમસ્ત ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાય છે, જેમાં ગામના દરેક સમાજના આગેવાનો, અસરગ્રસ્ત પરિવારો ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે। ટેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। કોરિડોર પેલા પછીની વાત, પેલા જ્યારે આખા ગામના રસ્તા બંધ કર્યા છતાંય ગામ લોકોએ સપોર્ટ કર્યો, છતાંય સ્મશાન યાત્રા ક્યાં કાઢવી એ પણ એક પ્રોબ્લેમ છે। લોકો ફરીને જઈએ તો એ બધું ચલાવી લીધું। એનો બદલો અમને અત્યારે કોરિડોરના નામે દે અમારા ઘર બાર, અમારા ધંધા રોજી રોટા બધી છીનવી લેવાતા। વિકાસના નામે વિનાશ કર્યો। એક જમાનું પ્રભાસ પાટણ જ્યારે કાંઈ નહોતું ને ત્યારે એ લોકો જલસાથી જીવતા હતા। આજે કોરિડોરના નામે તમારો ધંધો સાજો કરવા તમે ગરીબ માણસને હેરાન કરો, ગામની પબ્લિકને હેરાન કરો છો। એમ કેટલા લોકોને અસર કરશે આ કોરિડોર? કોઈ દસ્તાવેજી દર 2 દિવસે આવી અને અમને ધમકી ભર્યો ફોન આવે, પોલીસ ચોકીમાંથી ફોન આવે, તલાટીમાંથી ફોન આવે, કલેક્ટરમાંથી ફોન આવે, તમે અમને દસ્તાવેજ આપો, તમે સાઈન કરો, એમ કરો। અમારે વેચવું નથી ભાઈ, મારું બસ એ જ કહેવાનું, કોરિડોર શા માટે? એક ઇન્કમ માટે છે। અમારી 4 પેઢી, અમારા બાળકો બધા વર્ષોથી અહીંયા રહે છે। અમારી માલિકીની જગ્યા, એમાં કમાણી માટે આ કોરિડોર બનાવવા માંગે છે, યોગ્ય નથી। મારું પોતાનું મંદિર છે, મારે કોરિડોર બનાવવો, સોમનાથ ટ્રસ્ટને કે મને જમીન આપે, મારે કોરિડોર બનાવવો। આવી રીતે અમારી જગ્યા છે ને એમ ધમકાવી આપીને લઈ યોગ્ય નથી ને અમે આપવા તૈયાર નથી, આપવું નથી। અમારે કોઈ હિસાબે આપવું નથી કોરિડોર। નહીં માગ્યા હતા પણ અમે આપ્યા નથી, હું આપવાનો પણ નથી। મારી માગણી બીજી કઈ નથી કે મારે કોરિડોરમાં મારી જમીન ને મારું મંદિર આપવું નથી, મારી બસ એ માગણી છે। મારા બાપ દાદાની, મારી આ 4મી પેઢી, મારો દીકરો છે 5મી પેઢી। આ વિકાસ નથી, કમાવાની છે, કમાવા માટે વિનાશ છે ને મારે કોરિડોરમાં જગ્યા આપવી નથી।